हाँ आप सबનું સ્વાગત છે મિત્રો। આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપ 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 13 છે। આની પહેલાં 12 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ જોઈ લેજો। નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાઈ શકે તેવા ગુણવત્તાયુક્ત લેટેસ્ટ પ્રશ્નોનો આપણે આની અંદર સમાવેશ કરેલો છે। પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે। આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની PDF પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે। આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? GPSC ક્લાસ 2માં પૂછાયેલું છે। સાચો જવાબ આવશે આર્ટિકલ 50માં આ જોગવાઈ કરવામાં આવેલી છે। બંધારણના કયા સુધારાથી મિલકતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલ છે? GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસરમાં પૂછાયેલું છે। તો પહેલાં આપણા મૂળભૂત અધિકાર છે તે 7 હતા, તેમાંથી સંપત્તિનો અધિકાર છે તે રદ કરવામાં આવેલ અને હવે આપણા મૂળભૂત અધિકાર કેટલા છે? 6 છે। તો કયા સુધારા દ્વારા રદ થયો? જવાબ આવશે 44મો બંધારણીય સુધારો, ઓપ્શન સી। સરકારનું સૌથી વધુ કાર્યશીલ, સૌથી વધુ પ્રભાવશાળી અને નજર સામે રહેલું અંગ કયું છે? તો ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી છે, તેમાંથી જવાબ આવશે કારોબારી, ઓપ્શન સી સાચો જવાબ છે। કઈ ચૂંટણીને વિશ્વની સૌથી મોટી મતદાનની પ્રક્રિયા માનવામાં આવે છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ભારતની સંસદની ચૂંટણીને વિશ્વની સૌથી મોટી મતદાનની પ્રક્રિયા માનવામાં આવે છે। નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને આપતા નથી? તો રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે। સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ પણ રાષ્ટ્રપતિને આપે છે। વડી અદાલતના ન્યાયાધીશ એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશ છે તે પણ રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે, જ્યારે લોકસભાના અધ્યક્ષ છે તે રાષ્ટ્રપતિને રાજીનામું આપતા નથી, તે ઉપાધ્યક્ષને રાજીનામું આપે છે, એટલે ડી જવાબ સાચો છે। કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે? મૂળભૂત ફરજોનો સમાવેશ છે તે 42મા બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવ્યો। ટોટલ 11 મૂળભૂત ફરજો આપણી રહેલી છે। 42મા સુધારાને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે। 6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ, કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 45માં દર્શાવેલ છે। તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે? તો જવાબ આવશે 1/4/2010થી અમલમાં આવેલ છે, રાઇટ ટુ એજ્યુકેશન। ભારત દેશના બંધારણીય વડા કોણ છે? PSIમાં પૂછાયેલું, તો ભારતના રાષ્ટ્રપતિ છે, ઓપ્શન બી સાચો જવાબ છે। ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? તો ગુજરાતમાં 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ થયો છે। સત્યમેવ જયતે શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે? મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલ છે, ઓપ્શન સી સાચો જવાબ છે। EVMનું પૂરું નામ આપો। EVM શું થશે પૂરું નામ? ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, ઓપ્શન એ સાચો જવાબ છે। ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? તો વિધાનસભાના અધ્યક્ષનો ઉલ્લેખ છે, રાજ્યપાલનો ઉલ્લેખ છે, મુખ્યમંત્રીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી કે નાયબ વડાપ્રધાનનો કોઈપણ પ્રકારનો ઉલ્લેખ છે તે બંધારણમાં જોવા મળતો નથી। એમ કહી શકાય કે નાયબ મુખ્યમંત્રીનું જે પદ છે તે બંધારણ માન્ય નથી। એ જ રીતે નાયબ વડાપ્રધાનનું પદ છે એ પણ બંધારણ માન્ય હોતું નથી। કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી? મતદાનની ઉંમર 21 વર્ષ હતી, તેને ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી। કઈ સમિતિ હતી? તો અહીં જવાબ આવશે તારકુંડે સમિતિ, ઓપ્શન બી સાચો જવાબ છે। ભૂલથી પણ સંથાનમ સમિતિ ના કરતા। PIL એ શું છે? એટલે PILનું પૂરું નામ પૂછેલું છે, તો જવાબ આવશે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, ઓપ્શન ડી સાચો જવાબ છે। તાલુકા પંચાયતના વહીવટી વડાને ખાલી જગ્યા કહે છે? તાલુકા પંચાયતમાં વહીવટી વડા હોય તેને TDO એટલે કે તાલુકા વિકાસ અધિકારી કહે છે, ઓપ્શન એ સાચો જવાબ છે।
મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય, વિડીયોનું કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ વિડીયો, લેટેસ્ટ વિડીયો છે તે મળી રહેશે. અલગ અલગ વિષયની તૈયારી કરવા ઈચ્છો છો તો પ્લેલિસ્ટ પણ બનાવેલા છે. પ્લેલિસ્ટમાં જઈ તમારે જે વિષય ભણવો હોય તે તમે ભણી શકો છો. જોઈએ આગળ. જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે ધાર્મિક સ્વતંત્રતા અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો જવાબ આવશે અનુચ્છેદ 25માં, ઓપ્શન ડી. માનવ હકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું હતું? માનવ હકોનું ઘોષણાપત્ર છે તે સંયુક્ત રાષ્ટ્રએ જાહેર કર્યું હતું. ઓપ્શન એ સાચો જવાબ છે. એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે છે? તો જવાબ આવશે ભારત દેશની તમામ અદાલતોમાં છે તે એટર્ની જનરલ કેસ લડી શકે છે, ફરજ બજાવી શકે છે. ઓપ્શન ડી. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવાનિવૃત્તિની વય કેટલી હોય છે? સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ હોય તેની સેવાનિવૃત્તિની વય છે તે 65 વર્ષ છે. હાઈકોર્ટ માટે 62 વર્ષ છે અને સુપ્રીમ કોર્ટ માટે 65 વર્ષ છે, તો બંને યાદ રાખજો. ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે? તો જવાબ આવશે અનુચ્છેદ 48A, ઓપ્શન બી. પ્રધાનમંડળની બેઠકોનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે? બધા મંત્રીઓની બેઠક થાય તો તેમાં અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી? કેન્દ્રીય સૂચના આયોગની રચના છે તે 2005માં કરવામાં આવી હતી. ભારત માટે બંધારણીય રચનાનો વિચાર નીચેનામાંથી કોણે સર્વપ્રથમ કર્યો હતો? તો જવાબ આવશે સ્વરાજ પક્ષ દ્વારા 1934માં પ્રથમ વખત છે તે વિચાર કરવામાં આવ્યો હતો. જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ થાય તો કોણ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે? સંયુક્ત બેઠક કોણ બોલાવી શકે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ છે તે બોલાવી શકે છે. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે પ્રતિભા દેવીસિંહ પાટીલ, તે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. હાલમાં જે દ્રૌપદી મુર્મુ છે તે બીજા નંબરના મહિલા રાષ્ટ્રપતિ છે. સમાન કામ માટે સમાન વેતન ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી એટલે કે કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. જવાબ આવશે અનુચ્છેદ 311 મુજબ. એમિક્સ ક્યુરીનો અર્થ શું થાય છે? એમિક્સ ક્યુરી એટલે શું? તો જવાબ આવશે કોર્ટનો મિત્ર. એમિક્સ ક્યુરી યાદ રાખજો, કોર્ટનો મિત્ર થાય છે. નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા? 93 મંત્રીઓ. જવાબ આવશે ઉત્તર પ્રદેશ. ઓપ્શન સી સાચો જવાબ છે. બંધારણની રીતે સગીર શું દર્શાવે છે? સગીર એટલે શું? તો 18 વર્ષની નીચેની ઉંમર હોય તેને સગીર કહેવાય બંધારણ મુજબ. ઓપ્શન સી સાચો જવાબ છે. રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલુ ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 213 મુજબ. રાજ્ય વચ્ચેનો કે રાજ્ય વચ્ચેના નદીના પાણીની વહેંચણી ઉપયોગ બાબતોના વિવાદો ઉકેલવાની સત્તા કોની છે? બે રાજ્ય વચ્ચે હોય અથવા તો 3 રાજ્યો વચ્ચે કોઈ વિવાદ હોય પાણીને લગતો તો તે કોણ ઉકેલે છે? તો પાણી ન્યાયપંચ છે તેનો ઉકેલ લાવે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નિમે છે? તો 12 સભ્યોની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કરવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ છે.
અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય? તો જવાબ આવશે અન્ય 3 સભ્યો હોય છે. કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન કઈ કઈ યાદીમાં કરવામાં આવ્યું છે? 3 યાદીઓ આપેલી છે: સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. તો જવાબ આવશે ઓપ્શન ડી, 1, 2 અને 3 બધામાં છે તે આપેલું છે. ભારતના બંધારણના આમુખમાં આર્થિક ન્યાય શબ્દ કઈ બાબતનો ઠરાવ છે? જવાબ આવશે સામાજિક આર્થિક ક્રાંતિનો ઠરાવ છે, ઓપ્શન ડી. બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરિકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે? તો જવાબ આવશે લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ, અનુચ્છેદ 29(1) મુજબ. વડાપ્રધાનને હોદ્દો અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા લેવડાવવામાં આવે છે, ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતનું બંધારણ ઘડવા બંધારણ સભાએ ક્યારથી શરૂઆત કરી? બંધારણ ઘડવાની શરૂઆત છે તે 9 ડિસેમ્બર 1946થી કરવામાં આવી હતી, ઓપ્શન એ સાચો જવાબ છે. પશુઓની કતલ રોકવી એવું બંધારણમાં ક્યાં દર્શાવાયું છે? તો તેવું છે તે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં દર્શાવેલું છે, ઓપ્શન સી સાચો જવાબ છે. કયું પરિબળ વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસને અવરોધતું પરિબળ છે? તો એ પરિબળ છે સાંપ્રદાયિક, ઓપ્શન એ. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન બી. શાનું આચરણ સામાજિક કલંક ગણાય છે? તો જવાબ આવશે અસ્પૃશ્યતાનું આચરણ કરે તો તેને સામાજિક કલંક ગણવામાં આવે છે. બંધારણ દિન ક્યારે આવે છે? જવાબ આવશે 26મી નવેમ્બરના રોજ બંધારણ દિન આવે છે, ત્યારે બંધારણ છે તે પૂરું થયું હતું. ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠક છે? તો વિધાનસભામાં કુલ 82 બેઠકો છે. એ સિવાય રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે અને લોકસભામાં કેટલી બેઠકો છે? તો લોકસભામાં 26 બેઠકો છે અને રાજ્યસભામાં ગુજરાતની 11 બેઠકો છે. આ બધું તમારે યાદ રાખવાનું છે. બંધારણ સભાએ બંધારણને કયા દિવસે સ્વીકાર્યું હતું? તો તેનો સ્વીકાર છે તે 26 નવેમ્બર 1949ના રોજ કરવામાં આવ્યો હતો, જેને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લાગુ ક્યારે થયું? તો 26મી જાન્યુઆરી 1950ના રોજ છે તે બંધારણ લાગુ થયું છે, તો એ પણ યાદ રાખજો. કેન્દ્ર સરકારનો બધો વહીવટ કોના નામે થાય છે? તો રાષ્ટ્રપતિના નામે છે બધો વહીવટ થતો હોય છે, ઓપ્શન સી સાચો જવાબ છે. દેશની મધ્યવર્તી, મહત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે? તો તે છે સંસદ, ઓપ્શન સી સાચો જવાબ છે. સંસદમાં લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. નીચેના પૈકી કોણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે? બંધારણનો મુખ્ય સ્તંભ એટલે વડાપ્રધાન, આવું કોણે કહ્યું? તો જવાબ આવશે આઇવર જેનિંગ્સે કહ્યું છે, ઓપ્શન એ. સાચા વિધાન જણાવો. ભારતના બંધારણમાં કોઈપણ જગ્યાએ સમવાય શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તો એ સાચું છે. કટોકટી સમયે ભારતનું બંધારણ એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી, 1 અને 2 બંને સાચા વિધાનો છે. ચૂંટણી વખતે સેના દ્વારા લોકમત લઈ દિશામાં જઈ રહ્યો છે તેનો અંદાજ આવે છે. લોકમત છે તે કઈ દિશામાં જઈ રહ્યો છે, કોણ જીતશે તેવો અંદાજ છે તે ઓપિનિયન પોલ દ્વારા આવે છે, ઓપ્શન એ સાચો જવાબ છે. તમે જોયેલું હશે, ચૂંટણીનું જે રિઝલ્ટ આવવાનું હોય તેની પહેલાં ઓપિનિયન પોલ છે જે આવી જાય છે, જે દર્શાવે છે કઈ પાર્ટીને કેટલી બેઠકો મળશે. એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી હોય છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધીની હોય છે. નીતિપંચ એટલે કે આયોજન પંચનું અધ્યક્ષ પદ હોદ્દાની રૂએ કોણ સંભાળે છે? તો પ્રધાનમંત્રી સંભાળે છે. જે નીતિ આયોગ છે તેના અધ્યક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે હાલમાં. ગુજરાતમાં વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? તો વડી અદાલત આપણી હાઈકોર્ટ છે તે સોલા વિસ્તાર અમદાવાદમાં આવેલી છે. 2016માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલ હતો?
તો જવાબ આવશે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીનો કાયદો છે તે 2016માં આવ્યો હતો. રાષ્ટ્રગીત જણગણ મનના કવિ કોણ? તો તેના કવિ છે રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન ડી. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને વિદેશમાં હોય ત્યારે દેશનો વહીવટ કોને સોંપીને જાય છે? તો જવાબ આવશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને, ઓપ્શન ડી. કોની ભલામણ સિવાય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં? જવાબ આવશે મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ સિવાય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાતા નથી. અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે? તો તે નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ છે. ભારતનો કોઈ નાગરિક હોય તો નાગરિકને જે અધિકારો મળે છે તે બધા જ અધિકારો એ નાગરિકને પણ મળે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ભારતમાં નાગરિકના અધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે? તો જવાબ આવશે 18 વર્ષ, ઓપ્શન બી. વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટે ઉમેદવારે નીચલી અદાલતોમાં કેટલા વર્ષ સુધી ન્યાયિક હોદ્દો ધારણ કરેલ હોવો જોઈએ? તો જવાબ આવશે 10 વર્ષ સુધી હોદ્દો ધારણ કરેલ હોવો જોઈએ. ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે? લોકસભા છે. લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે? જવાબ આવશે શપથ વિધિ થતી નથી. લોકસભાના જે સભ્યો હોય તેણે સભ્યો તરીકે બધાએ શપથ લીધેલા હોય છે. તેમાંથી જ એકને અધ્યક્ષ બનાવવામાં આવે છે અને અધ્યક્ષ માટે અલગથી તે શપથવિધિ કરવામાં આવતી નથી. રાષ્ટ્રીય કટોકટીમાં રાષ્ટ્રપતિ લોકસભાની મુદત કેટલા સમય સુધી લંબાવી શકે છે? તો એક વખતમાં 1 વર્ષ સુધી લંબાવી શકાય છે. એક વખતમાં 1 વર્ષ સુધી. પછી આગળ જતાં જો જરૂરી લાગે તો બીજા વર્ષ માટે પણ તે વધારી શકે છે. નાણાકીય ખરડો કોને ગણવો તે કોણ નક્કી કરે છે? લોકસભામાં કોઈ પણ ખરડો પસાર કરવામાં આવ્યો તે નાણાકીય છે કે નહીં તે નક્કી કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ કરે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. જવાહરલાલ નહેરુના અવસાન પછી તુરંત કોણ વડાપ્રધાન બન્યા હતા? તો જવાબ આવશે ગુલઝારીલાલ નંદા બન્યા હતા. ઓપ્શન સી સાચો જવાબ છે. તેઓ કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. જવાહરલાલ નહેરુનું જેવું જ અવસાન થયું કે તુરંત ગુલઝારીલાલ નંદા છે તે સીટ પર આવ્યા હતા. રહ્યા હતા ફક્ત 13 દિવસ. ત્યારબાદ કાયમી જે વડાપ્રધાન છે તે લાલ બહાદુર શાસ્ત્રી આવી ગયા હતા અને લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી ઇન્દિરા ગાંધી છે તે વડાપ્રધાન બને છે. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન બનનાર છે મોરારજી દેસાઈ. ભારતના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો છે? તો કુલ 12 પરિશિષ્ટ છે. ઓપ્શન સી સાચો જવાબ છે. જે મુખ્ય બંધારણ હતું તેમાં 8 પરિશિષ્ટો હતા, તેમાં પ્લસ છે તે 4 કરવામાં આવ્યા છે. ટોટલ હાલ કેટલા છે? તો 12 છે. આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી હતી? તો મંજૂરી કયા દિવસે મળી? 26મી નવેમ્બર 1949ના રોજ. 2 થી 3 વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. જીપીએસસી પ્રિલિમમાં પણ પૂછાયેલો છે. ખાલી જગ્યાને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો કયો દિવસ છે? 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ. રાજ્યસભાના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી છે? તો વધુમાં વધુ 250 સંખ્યા રહેલી છે. જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં કેટલા વર્ષ સુધી વકીલાતનો અનુભવ હોવો જરૂરી છે? તો જવાબ આવશે 7 વર્ષ સુધીનો અનુભવ હોવો જોઈએ. વર્તમાન સમયમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો એટલે કે અનુસૂચિઓ છે? તો અહીં જવાબ આવશે 12 પરિશિષ્ટો છે અને 470 પ્લસ છે તે આર્ટિકલ એટલે કે અનુચ્છેદ રહેલા છે. તો એ પણ યાદ રાખજો. 12 પરિશિષ્ટો યાદ રાખવા. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આના જવાબ આપવાથી તમને ખ્યાલ આવશે તમને કેટલું યાદ રહે છે. મને ખ્યાલ આવશે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. પ્રશ્ન 1. ભારત દેશના બંધારણીય વડા કોણ છે? 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબ આપવાનો છે. પ્રશ્ન 2. સત્યમેવ જયતે શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલો છે? ત્રીજો પ્રશ્ન. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો 3 પ્રશ્નોના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપણે સારા વિડીયો મળતા રહે.
બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો, જેથી તે લોકો પણ આ વિડીયો જોઈ શકે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને લેટેસ્ટ ઘણા બધા વિડીયો છે તે જોવા મળશે. અલગ અલગ વિષયવાર તૈયારી કરવા ઈચ્છો છો તો પ્લેલિસ્ટમાં જશો તો પ્લેલિસ્ટમાં તમને અલગ અલગ વિષયના અલગ અલગ ઘણા બધા વિડીયો છે તે મળી જશે. ધન્યવાદ.